હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 ચીતા સ્ટીયર્સ એના વોકેબ્યુલરીનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જોડે સ્પેલિંગ છે હન્ટર, HUNTER. હન્ટર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? શિકારી. હન્ટર એટલે શિકારી. એના પછી છે હર્ડ, HERD. હર્ડ એટલે ટોળું. જ્યારે કોઈ જગ્યાએ બહુ બધા લોકો ભેગા થયા હોય તો આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ભાઈ? ટોળું ભેગું થયું છે. તો અંગ્રેજીમાં આપણે એને શું કહીશું? હર્ડ, HERD. હર્ડ એટલે ટોળું. એના પછી છે ડિયર, DEER. ડિયર એટલે હરણ. ટુ ગ્રેઝ, GRAZE. ગ્રેઝ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચરવું. ગાય ભેંસ જે ચરવા જાય જંગલમાં, અંગ્રેજીમાં શું કહી શકીએ? GRAZE. ગ્રેઝ એટલે ચરવું. એના પછી છે લશ ગ્રીન. લશ ગ્રીન એટલે કે લીલુંછમ. એના પછી છે સડનલી. સડનલી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અચાનક કોઈ વસ્તુ ઓચિંતી બની જાય આપણે શું કહીએ? સડનલી. કોઈક વાર કોઈ વ્યક્તિનો અકસ્માત થયો હોય તો એ વ્યક્તિ શું કહે છે આપણને? કે હું જતો હતો ને અચાનક ગાડી આવી ગઈ. અચાનક બોલે આપણે, એ અચાનકનો મતલબ શું થાય અંગ્રેજીમાં? સડનલી. સડન એ અચાનક. એના પછી છે ટુ ક્રોલ, CRAWL. ટુ ક્રોલ. ક્રોલ એટલે સરકવું. એ વિદ્યાર્થી મિત્રો, તો આ બધા સ્પેલિંગ આપણે ખાસ તૈયારી કરીશું જેથી આપણને યુનિટ સમજવામાં સરળતા રહે. એના પછી છે ટુલિપ, LEAP. લીપ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કૂદવું. CUB. કબ એટલે બચ્ચા. નાના બચ્ચા હોય આપણે એને શું કહીએ છીએ? કબ. અહીં આપણે લેપર્ડના વાત કરીશું. સ્પાર્કલ. સ્પાર્કલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ચમકવું. તારા રાત્રે આકાશમાં ચમકતા હોય તો આપણે શું કહીએ? સ્પાર્કલ. એનવી એટલે ઈર્ષા. લકી. લકી વિદ્યાર્થી મિત્રો આવડતું જ હશે. કોઈ વ્યક્તિને આપણે શું કહીએ છીએ? ભાઈ તમે તો બહુ લકી છો. લકી એટલે નસીબદાર. ટુ ટ્રેન. આ ટ્રેન એટલે આપણે જે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ એ ટ્રેન નથી ભાઈ. અહીંયા ટ્રેન એ ક્રિયાપદના સ્વરૂપમાં છે. ટુ ટ્રેન એટલે તાલીમ આપ. પછી છે ટુ હન્ટ. હન્ટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? શિકાર કરવો. તો સૌ પ્રથમ કયું સ્પેલિંગ જોયું હતું? હન્ટ પરથી શું જોયું હતું ભાઈ? હન્ટર. ટુ હન્ટ એટલે શિકાર કરવો. અને જે શિકાર કરીએ એને આપણે શું કહીએ છીએ ભાઈ? હન્ટર. HNTER. એના પછી ટીક. ટીક એટલે શું થાય ભાઈ? ઘાટ અને જાડું પણ થાય. એના પછી છે સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. નેટ. નેટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? જાળી. ટાઈની. ટાઈની નાના. આપણે ટાઈની એટલે નાના. નાના બચ્ચા હોય તો આપણે શું કહીએ છીએ ભાઈ? ટાઈની. બ્રાઇટ. બ્રાઇટ વિદ્યાર્થી મિત્રો તેજસ્વી. પછી શું છે વિદ્યાર્થી મિત્રો? સ્લેવ. સ્લેવ એટલે ગુલામ. ડ્રેગ. ડ્રેગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખસેડવું. વીપ. વીપ એટલે શું વિદ્યાર્થી મિત્રો? રડવું. એના પછી છે વાઇઝ. વાઇઝ એટલે શું મિત્રો? ડાહ્યો. કોઈ છોકરો ખૂબ જ ડાહ્યો હોય તો આપણે શું કહીએ ભાઈ? ઇઝ અ વાઇઝ બોય. ડાહ્યો. કેડ. આ સ્પેલિંગ ખાસ યાદ રાખજો. WICKED. કેડ એટલે દુષ્ટ. ખરાબ માણસ હોય તો આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો? વિકેડ મેન. ટુ હેટ. હેટ એટલે શું? ધિક્કારવું. એ ટ્રાઇબ. TRIBE. ટ્રાઇબ એટલે શું થાય મિત્રો? જાતિ. લેઝી. સ્પેલિંગ તો આપણને ખાસ આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ શું હોય છે ભાઈ? લેઝી એ આળસુ. એના પછી થીપ એટલે ચોર. ચોરી કરીને આપણે ભાઈ
અંગ્રેજીમાં શું કહેવાય? ચીપ. એના પછી છે હાઇટ. આ તો આપણને આવડતું જ હશે. હાઇટ એટલે શું થયું? ઊંચાઈ. એના પછી છે મેચ્યોરિટી. મેચ્યોરિટી એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? પરિપક્વતા. લેપર્ડ. લેપર્ડ એટલે ચિત્તો. આઇસોલેટેડ. ISOLATED. આઇસોલેટેડ એટલે શું થાય? અલગ અલગ, છૂટું છવાયું. જ્યારે આપણે જોઈએ જંગલમાં જઈએ તો ઘણા લોકોના ઘર એકબીજાથી ખૂબ જ દૂર હોય, તો આપણે એને શું કહીએ? આઇસોલેટેડ. એટલે અલગ અલગ રૂમ છે, બધા અલગ અલગ ઘર છે, દૂર ઘર હોય તો આપણે શું કહીએ? આઇસોલેટેડ. પોટ. પોટ એટલે ડાઘ. પોટના બે મિનિંગ થાય છે. પોટ એટલે ડાઘ પણ થાય. અહીંયા યુનિટમાં તમારી સ્પોટનો મતલબ ડાઘ છે. બીજો સ્પોટનો મિનિંગ જગ્યા પણ થાય. ક્લસ્ટર. ક્લસ્ટર તેથી મિત્રો ઝુમખું. રાત્રે આકાશમાં જોઈએ ઘણા બધા તારાનું ઝુમખું હોય છે, કહીએ ક્લસ્ટર. એના પછી શું છે? હેબિટેટ. એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? નિવાસ સ્થાન. એટલે રહેવાનું સ્થાન હોય એને આપણે કહીએ છીએ હેબિટેટ. પછી ક્રીપ. CREEP. ક્રીપ એટલે શું થાય મિત્રો? સરકવું. બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે આ તો સ્પેલિંગ આપણને પડતું જ હોવું. બિહાઇન્ડ એટલે પાછળ. અહીં આપણી જોડે સરસ મજાનું સ્પેલિંગ આવે છે, આપણે ખાસ યાદ. PREI. પ્રે એટલે આપણે બીજી એક પ્રે આવે છે, તમને મિત્રો બીજી કઈ પ્રે આવે? આપણે સવારે પ્રાર્થના કરીએ એને શું કહેવાય? પ્રે. પ્રાર્થનાનું સ્પેલિંગ શું થાય પણ વિદ્યાર્થી મિત્રો? PRAY થાય. પ્રાર્થનાવાળા પ્રેનું સ્પેલિંગ PRAY. એ વિદ્યાર્થી. એના પછી છે ટુ પ્રિઝર્વ. પ્રિઝર્વ સાચવવું. સોલિટરી. સોલિટરી એટલે શું થાય? એકલવાયું રહેતું હોય તો આપણે એને શું કહીએ? સોલિટરી. એના પછી શું છે? સેપરેટ. સેપરેટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અલગ કરવું. ડાયટ. DIET. ડાયટ એ શું થાય? ખોરાક. એ વિદ્યાર્થી આપણે આ બધા સ્પેલિંગ ખૂબ જ સારી રીતે તૈયાર કરી લઈશું. EXPERIENCE. એક્સપિરિયન્સ એટલે અનુભવ. પછી સેટ. સેટ એટલે શું છે મિત્રો? આથમવું. એ સવારે ઉગે છે, સાંજે શું થાય છે? સેટ. ટુ સેટ એટલે આથમવું. ઘણીવાર આપણે કહીએ છીએ ને સનસેટ. સનસેટ એટલે સૂર્યનું આથમવું. SE આથમવું. ફોરએવર. ફોરએવર એટલે શું વિદ્યાર્થી મિત્રો? માટે. FACT. ફેક્ટ. ફેક્ટ એટલે શું થાય વિદ્યાર્થી? સત્ય. પછી પ્રેઝન્ટ. પ્રેઝન્ટ સ્કૂલમાં ટીચર હાજરી પૂરતા હોય એટલે આપણે શું કહીએ છીએ? પ્રેઝન્ટ સર. પ્રેઝન્ટ એક મતલબ શું થાય? હાજર હોવું. અને બીજું પ્રેઝન્ટનો મતલબ શું થાય? હાલમાં, અત્યારે. એમ કેવું હોય કે પ્રેઝન્ટલી શું કહીએ? પ્રેઝન્ટલી I am in ક્લાસ. ડિસ્ટન્સ. ડિસ્ટન્સનો સ્પેલિંગ ખાસ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. DIS. પછી છે ડાર્ક. સ્પેલિંગ યાદ રાખીશું. કારું. ફર. FUR. ફર એટલે શું? રૂવાટી. શરીર પર જે વાર હોય એ શું? ફર. ના પછી છે WHST. એટલે ચોટી. HERE. હેર એટલે સસલું. હેર એટલે સસલું થાય, પણ જે માથાના વાળ છે એના માટે અમને શું સ્પેલિંગ છે વિદ્યાર્થી મિત્રો? સ્પેલિંગ ખાસ યાદ રાખીશું. HAIR. વાર. સાયલેન્ટલી એટલે શું? શાંતિથી. અરે એમ કહીએ છીએ ને ભાઈ મોબાઈલ સાયલેન્ટ કરો. સાયલેન્ટ કરીએ એટલે શું થાય ભાઈ? મોબાઈલમાં રિંગ ના વાગે. એટલે આપણે શું કહીએ? એને શાંતિ કહીએ. સાયલેન્ટ એટલે શાંત. BUCK. બક એટલે શું થાય વિદ્યાર્થી? કાર.
કાળિયાર શું છે વિદ્યાર્થી મિત્રો? તો બોલો, બક એટલે કાળિયાર. એના પછી હેબિટ, એ બીઆઈ, બીટ એટલે શું છે વિદ્યાર્થી? આદત. એ કહીએ છીએ ને સવાર સવારમાં મને આદત છે, આદતને અંગ્રેજીમાં શું કહીએ છીએ ભાઈ? બીઆઈ. બીટ એટલે આદત. ડિસઓનર, અપમાન કરીએ તેને શું કહેવાય ભાઈ? આપણે એને ડિસઓનર કર્યું. ટુ સ્નીપ, સૂંઘવું, કૂતરા વિદ્યાર્થી મિત્રો સ્નીપ. રે એ વિદ્યાર્થી આપણા સ્પેલિંગ અહીં પૂર્ણ થાય છે.